ભાવિન સાંભળો, આ વખતે છે ને તમારા અકાઉન્ટમાંથી તમારા મમ્મીને પૈસા મોકલી દેજો. આ વખતે હું નથી મોકલવાની. તમારા મમ્મી તે હું આ ચાલુ કર્યું છે? એ તારાય મમ્મી છે કેમ? ઈ તમારા મમ્મી છે ને, તમારા મમ્મી જ રહેવા દો, અને મારા સાસુ છે ને તો તને સાસુ જ રહેવા દો. મારી પાસે મારા ખુદના મમ્મી છે, ઈ જ બરાબર છે. કાંઈ વાંધો નહીં, તું ન મોકલતી, હું મોકલી દઈશ મારા એકાઉન્ટમાંથી. અને હવે તું એક કામ કરજે, આપણે આ ઘરનો હપ્તો અને ગાડીનો હપ્તો જે કાંઈ આવે છે ને એ તું ભરી દેજે. ના, હું હપ્તોય નથી ભરવાની ને તમારા મમ્મીને પૈસાય નથી મોકલવાની. તમે તમારા અકાઉન્ટમાંથી તમારા મમ્મીને પૈસાય મોકલજો અને હપ્તોય ભરજો. હા, તું કેવી વાત કરે છો? આ ઘરનો ખર્ચોય હું કરું, ઘરમાં હપ્તોય હું ભરું, અને મારા મમ્મી પપ્પાને પૈસા હું જ મોકલું, તો પછી મારી પાછળ હું વધે મારા ખર્ચા માટે? થોડુંક તો તું સમજ. હું જ તે બધું સમજુ ને તમે ને તમારા મમ્મી ક્યારે સમજશો? હજી પરમ દિવસે મારો બર્થડે હતો તો તમારા મમ્મીએ એકવાર તે મને મેસેજ કે ફોન કર્યો નથી કર્યો. કેમ કે હું તો વહુ છું ને, ઈ તો એની દીકરીને મેસેજ કે એવું કરે છે ને, કેમ કે એની પોતાની દીકરી છે. અને હું તો આ ઘરની નોકરાણી છું, એટલે એને શું જરૂર પડે કે એ મને વિશ કરે કે ન કરે, એને કાંઈ ફેર નથી પડવાનો. અને એટલા જ માટે હું એને પૈસા નથી મોકલવાની. એટલે તમે તમારા અકાઉન્ટમાંથી પૈસા મોકલો એને, અને તમે ધપતો ભરજો. હવે તમારે જે કરવું હોય ને એ કરો. અરે આખી વાત તો સાંભળતી જા. મમ્મી, આ ગઈકાલે મનીષાનો બર્થડે હતો અને તમે એમ વિચાર્યું નહીં કે એને આપણે વિશ કરીએ? એમ તમે એકવાર મેસેજ ન કર્યો વિશ કરવાનો? ના, મારે શું જરૂર છે એને બર્થડે વિશ કરવાની? જો તમારે વિશ કરવાની કાંઈ જરૂર પડતી ન હોય, મનીષાની કાંઈ જરૂર પડતી હોય, તો પછી તમે એવી આશા શું કામ રાખો છો કે મનીષા તમારી સેવા કરે અને મનીષા તમને પૈસા મોકલે? એને કાંઈ એવી જરૂર નથી. અરે પણ હું એની પાસે થોડી માંગુ છું, હું તો મારા દીકરા પાસે માંગુ છું. અરે મમ્મી, તમે સમજતા નથી કે જો વહુ ન ઈચ્છે ને તો દીકરો તે ક્યારેય મમ્મી પપ્પાની સેવા કરવાને લાયક નથી રહેતો, અને નથી કાંઈ એને પૈસા મોકલવાને લાયક રહેતો. અને વહુ આખો દિવસ માથાકૂટ કર્યા કરે ને અહીંયા ઝઘડા કર્યા કરે ને, એટલે દીકરો કંટાળીને બધાથી અલગ રહેવા વયો જશે વહુને લઈને. અને આ જ દુનિયા છે ને, આ જ સમાજમાં ચાલતું આવે છે. તમે સમજતા કેમ નથી? એક ખાલી ફોન કરવામાં તમને વાંધો શું આવ્યો? આ સાસુ વહુના ઝઘડામાં મારે અહીંયા કાંઈ ક્યાંયનો નથી હું રહ્યો. અહીંયા ઓફિસે જાવ કે ઘરે જાવ, મારા માથામાં તો એક જ ટેન્શન હોય છે કે હવે ઘરે જઈશ તો વહુ સંભળાવશે, અને ત્યાં ઓફિસે જાવ તો તમારા ફોન આવે ને તમે કાંઈક એનું કાંઈક ખોટું ખરાબ બોલ કરશો. એટલે મારે તો બે બાજુથી બધું સાંભળવાનું જ તે, અને બે ક્યારેય મળો નહીં એટલે બે મારા થ્રુ જ તે આમથી આમ ને આમથી આમ કેવડાવો છો. મારે કેટલું ટેન્શન લેવાનું ઓફિસનું કામ કરવું કે આ બધું કરું હું? એટલે આજ પછી હું તમને હવે કહી દઉં છું કે જો તમારે બનતું હોય ને વહુ હારે તો ઠીક છે, નહીતર પછી હવે મને ફોન ન કરતા ક્યારેય.